હું સમજ પડી? અરે જરાક જોરમાં બોલી. એરિયા લખેલું છે, પેરીમીટર લખેલું છે, પેરીમીટર નહીં લખેલું, એરિયા લખેલું છે, અને બીજું શું લખેલું છે? ટ્વાઇસ એવું કંઈ લખેલું છે ને? લેન્થ ટ્વાઇસ બ્રેથ, એટલે મોટું શું છે? લેન્થ મોટી છે કે બ્રેથ મોટી છે? લેન્થ મોટી છે. તો આપણે એક વસ્તુને છે ને એક્સ રાખવું ને એક વસ્તુને 2x રાખવું. બ્રેથને એક્સ રાખવું ને લેન્થને 2x રાખવું. તમારા સ્કૂલમાં છે ને એક્સ ને વાય રાખેલું છે, એક્સ ને વાય રાખે તો બી કંઈ ખોટું નહીં મળે, ચાલી જાય. હા ઠીક છે. હવે પણ મેં લેન્થને પેલું એક્સ ને 2x જ રાખા. તો આપણે ક્વેશ્ચન 3 કરતા છે. આયરું એઝ્યુમ કરવા પડે એટલે લેન્થ ઇક્વલ ટુ ને બ્રેથ ઇક્વલ ટુ. બ્રેથ એક્સ રાખવાની છે તો લેન્થ 2x આવશે. હવે એરિયાનું ફોર્મ્યુલા શું આવે? હા એરિયા એકચ્યુઅલી લખેલું છે ને 800, પણ એરિયાનું ફોર્મ્યુલા શું આવે એમ મેં તમને પૂછ્યું. L પ્લસ બી. ફી વધારી કાઢા, ફી વધારી કાઢા એમ. તો L પ્લસ બી બોલો પેલા. L ઇન્ટુ બી એટલે L બી મેં લખી લે ઇઝ ઇક્વલ ટુ 800. L ને બી ની વેલ્યુ ઉપર લખેલી છે ને, L ની વેલ્યુ 2x, અને મેં અહીંયા બ્રેકેટ જ કરું કેમ કે મલ્ટીપ્લાયનું સિમ્બોલ કરા ને તો x જેવું જ દેખાય, એટલે મેં અહીંયા મલ્ટીપ્લાયનું સિમ્બોલ જ કરી નાખું. L ની વેલ્યુ લખી છે ને આવ્યા બ્રેથની વેલ્યુ પાછી x ઇઝ ઇક્વલ ટુ આવ્યા 800. આ બેનું મલ્ટીપ્લાય શું આવે? હવે 2x સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 800 અને x સ્ક્વેર ઇક્વલ ટુ 800/2, એટલે ડાયરેક્ટ 400 લખી દે, કાં તો લખી દે 800/2. એ નહીં લખતો તો મેં લખતો ડિવાઈડ બાય 2. હવે ડિવાઈડ બાય 2 ની લખ્યું આવ્યું અહીંયા લખી લીધું. ડિવાઈડ બાય 2 સેન્ટેન્સ વર્ડમાં લખતે, પણ વર્ડમાં નહીં લખ્યું ને તો આવ્યું આ બધું લખી લીધું. હવે શું આવે અહીંયા 800/2 400. હવે ડાયરેક્ટ આનું સ્ક્વેર રૂટ તમને ખબર પડે, 400 નું સ્ક્વેર રૂટ નીકળી જાય ને કેટલું આવે? 20 પ્લસ ઓર માઇનસ 20. જો આ રૂવાવણા લખતા નહીં તમે, આનું સ્ક્વેર રૂટ પરથી તમને છે ને આ રૂવા વેલ્યુ ખબર પડી જાય પ્લસ ઓર માઇનસ 20. હવે આપણે આન્સરમાં +20 લેવું, -20 લેવું કે પછી બંને લેવું? એક્સ શું છે તમે જુઓ આમાં, બ્રેથ છે ને તો એ માઇનસમાં આવશે. બ્રેથ એટલે ડિસ્ટન્સ, અરે બ્રેથ એટલે ડિસ્ટન્સ. હવે રેક્ટેંગલ હોય આ યુવાવું તો લેન્થ હોય કે બ્રેથ એ તો માઇનસમાં નહીં આવે ને, એટલે ઓલવેઝ પોઝિટિવ, એટલે આપણે માઇનસ નહીં લેવું. પણ જો આના પરથી ડાયરેક્ટ આવી રીતના આન્સર લખી દઈએ આપણે. તમને છે ને સવાલમાં ધ્યાનથી વાંચો ને, સ્ટાર્ટિંગમાં જ લખ્યું છે ઇઝ ઇટ પોસિબલ, તો આપણે યસ કે નો, પોસિબલ છે કે નહીં મળે એ બી લખવાનું છે ને. તો એ કેવી રીતે લખવું? યસ કે નો પોસિબલ, યસ ઇટ ઇઝ પોસિબલ એવું લખવા પડે. એ કઈ જગ્યાએ લખવામાં એમ, એટલે મેં છે ને તમને આ મેથડથી નહીં કરાવું. તમને આ ડાયરેક્ટ આન્સર ખબર પડતો છે ને, MCQ હોય તો તમે ડાયરેક્ટ લખો કંઈ નહીં, પણ હમણાં છે ને મેં તમને b² - 4ac આપણે હમણાં શીખ્યા છે તો એનાથી આપણે કરો. અને હમણાં પૂછેલું બી છે ને ઇઝ ઇટ પોસિબલ કે નો પોસિબલ એવું લખવા પડે. તો આને ઇક્વેશનને પહેલે કન્વર્ટ કરવા પડે ને. ઇઝ ઇક્વલ ટુ 0 લખું મેં આ બાજુ, x² આ બાજુ જ છે, 400 ને આ બાજુ લાવે તો શું આવે? -400. તો જો x² વાળી ટર્મ છે, x વાળી ટર્મ નહીં મળે તો અહીંયા મેં લખી લેમ 0x. દેખાતું છે ને, x² વાળી ટર્મ છે, x વાળી ટર્મ ની હતી તો 0x લખીને x વગરની ટર્મ, એટલે હવે આની સાથે છે ને કમ્પેર થઈ જાય ax² + bx + c = 0. આના પરથી એની વેલ્યુ ખબર પડી જાય તમને,
એની વેલ્યુ શું છે? અરે એક્સ સ્ક્વેર ના બદલે એક્સ છે. એની વેલ્યુ કઈ નહીં હોય તો અહીંયા 1, બીની વેલ્યુ 0 અને સીની વેલ્યુ -400 છે. તો હવે આપણે બી સ્ક્વેર -4ac ફાઇન્ડ કરો. જો આનો આન્સર નેગેટિવ આવ્યો તો બાય ચાન્સ, જો આનો આન્સર નેગેટિવ આવ્યો ને તો પેલામાં લખેલું છે ને યસ ઇટ ઇઝ પોસિબલ, તો આપણે ના પાડી દેવું. નેગેટિવ આવ્યો તો પોસિબલ નહીં મળે, પણ આનો આન્સર નેગેટિવ આવે જ નહીં ને, કદાચ નહીં આવવો જોઈએ, કેમ કે આપણે સ્ટાર્ટિંગમાં જ ફાઇન કરી મૂકેલું છે ને. આપણને આના પરથી આન્સર ખબર પડી ગયેલી +or-20, તો +20 કદાચ આન્સર આવશે. તો બી આપણે અહીંયા વેરીફાઈ કરી દઈએ. બી સ્ક્વેર -4ac, બીની વેલ્યુ ક્યાં છે? તો 0² -4, એની વેલ્યુ એટલે આ 1 બ્રેકેટમાં લખવું, અને સીની વેલ્યુ -400. હવે 0² કેટલો આવે? 0 જ. આ બધાનું મલ્ટીપ્લાય શું આવશે? 400 તો છે જ અહીંયા, બીજો 4 છે કે નહીં? 800 का આવવાનો યાર? 1600. તો 1600 અહીંયા મેં લખી લેમ. હા યાર, 4 4 જા 16, અને અહીંયા માઇનસ કે પ્લસ? આ બી માઇનસ છે ને આ બી માઇનસ છે, એટલે અહીંયા પ્લસ. તો હવે આનું એડિશન શું આવે? 1600. પોઝિટિવ આવ્યું ને આયરું? પોઝિટિવ આવ્યું, એના પરથી આપણને શું ખબર પડે? 2 ડિસ્ટિંક્ટ રિયલ રૂટ. એનો મતલબ 2 અલગ અલગ વેલ્યુ મળે ને, તેમાંથી એક વેલ્યુ આપણા કામની મળી જ જાય. એટલે અહીંયા જ આપણને ખબર પડી જાય યસ ઇટ ઇઝ પોસિબલ. જો નેગેટિવ આવતો તો લખી લેજે નોટ પોસિબલ, પણ આના પરથી આપણે આન્સર લખી દઈએ યસ ઇટ ઇઝ પોસિબલ. અને પોસિબલ છે તો એક્સ ની વેલ્યુ બી ફાઇન્ડ કરવાની. કેવી રીતના ફાઇન્ડ કરીએ? -b આવ્યું, આ +or- b² -4ac બાય 2a. આ લખ્યું એ બરાબર છે કે કોઈ ભૂલ છે? બરાબર છે? હા એ જ. હવે આપણે પાછું કર્યું ને આવ્યું, એટલે જો તમારા માર્ક્સ કાપવા હોય ને કાપી શકે એમ મેં તમને કહ્યું. એટલે આવ્યું તમારે સ્ક્વેર રૂટમાં આખું કરવા જ પડશે. હવે શું કરવાનું? માઇનસ બીની વેલ્યુ ક્યાં છે? બીની વેલ્યુ શું છે? 0 જ છે. +or- આની વેલ્યુ એ બી લખેલી છે ને અહીંયા. ક્યાં છે આની વેલ્યુ? આઈરિયા. અને ડિવાઈડ બાય 2, એની વેલ્યુ એ અહીંયા છે, એની વેલ્યુ 1. તો હવે -0 તો લખી દઈએ, +or- આનો આન્સર શું આવે? સ્ક્વેર રૂટમાં એનો આ નંબર લખેલો છે ને 1600. જરાક વિચારીને બોલ ને યાર. અરે આનો આન્સર સ્ક્વેર રૂટ 1600, એનો આન્સર પૂછ્યા કરો મેં. 40 ડિવાઈડ બાય 2 બહુ આગળનું બોલ્યા કરે. ચાલ ને કંઈ નહીં. હવે શું કરીએ આપણે? કંઈ સિમ્પ્લિફાઈ નહીં થાય તો તમે અહીંયા 2 અલગ અલગ પાર્ટ કરી દે. x = -0 + 40/2, અને બીજી સાઈડ -0 -40/2. બરાબર છે? આ જ લખ્યું છે મેં. એકવાર આવ્યું આ પ્લસ લખ્યું, એકવાર માઇનસ લખ્યું. આનો આન્સર શું આવે? 40/2 એટલે 20, અને આનો આન્સર -40/2 એટલે -20. પણ આવ્યું આ નોટ પોસિબલ. પ્લસ જ થયું છે ને, પ્લસ જ થયું છે. હવે -5 હોય તો -10 થાય ને, -10 થાય ને. કોઈ નવો પોયરો આવે ને તો એને મેં બરાબર સમજાવું, પણ તું તો જૂનો જ છે એટલે આયરું આપ બરાબર જ કર્યું છે. માઇનસ પ્લસ બી થયું છે ને. તો હવે આના પરથી શું લખવાનું આગળ? આયરું આ ફાઇનલ આન્સર છે. ટેક્સ્ટ બુકમાં જુઓ ને, સવાલમાં શું લખ્યું છે? હું ફાઇન કરવાનું?
લેન્થ ને બ્રેથ. તો બ્રેથ મેં લખી દેમ બી ઇઝ ઇક્વલ ટુ કેટલા છે બ્રેથ એટલે એક્સ જ છે ને અને એક્સની વેલ્યુ 20 આવી રહ્યું એક્સની વેલ્યુ 20 આવી છે અને યુનિટ લખો મીટર કે શું છે આનો યુનિટ મીટર સ્ક્વેર લખેલો છે એરિયા છે એટલે એનો યુનિટ મીટર સ્ક્વેર આવે પણ લેન્થ કે બ્રેથનો યુનિટ ખાલી મીટર જ આવશે અને લેન્થ ઇઝ ઇક્વલ ટુ શું આવે 2x તો 2 × 20 કેટલું આવે આવ્યું 40 મીટર લખેલું આવ્યું